મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ, જય દત્તપરી બાપુ. તો આજે આપણે જો સવારમાં બહુ જ વહેલા વહેલા ઉઠી ગયા છીએ અને હું તમને જો ટાઈમ બતાડું કેટલા વાગ્યાની ગૂગલ ઉપર ખોલીને હું તમને બતાડી દઉં. હું જો કેટલા વાગ્યા, 3:30 વાગ્યા છે સવારના, વહેલી સવારના 3:30. અને આપણે દીવાબત્તી કરી લીધા છે. જો સાયકલ બહાર કાઢી લીધી છે ફ્લેટમાંથી અને પાછળની આપણે લાઇટ પણ ચાલુ કરી દીધી છે. જો આગે આગે સુધી કોઈ નથી દેખાતું એટલી સવારના વહેલા વહેલા. અને આપણે ક્યાં જઈએ છીએ હું તમને હમણાં કહીશ. અને જો પપ્પા પણ ગાડી બહાર કાઢે છે, હમણાં બહાર કાઢી લઈએ એટલે આપણે બધા નીકળી. હવે હું તમને કહું કે આપણે ક્યાં જાય છીએ એટલી સવારમાં. આપણે જાય છીએ રાજકોટથી ને મોવિયા બાવાજી બાપુની ડેરીએ. હા, આપણે રાજકોટથી ને મોવિયા સાયકલ લઈને જ જાય છીએ અને ડેડી જો આપણા પાછળ આવે છે ધીમે ધીમે ગાડી લઈને. એટલી મહેનત કરી છે આપણે વ્લોગ બનાવવા સાટું, તો જરૂરથી તમે બધા લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તારું તો બહુ જ હતું હો ભાઈ. આ તો પાછળ છે ને ડેડીએ ગાડીમાં લાઇટ ચાલુ રાખી હતી ને એટલે બધું દેખાય છે, અને લાઇટ બંધ કરી નાખે ને તો કાંઈ દેખાતું જ નહોતું મને. તો શરદી એટલી થઈ ગઈ ને કે આપણું નાક છે ને મોટા પાયે જામ થઈ ગયો. આપણે પહેલો બ્રેક લીધો તો 15 કિલોમીટરે. પણ દિવસ તમે સવારમાં વહેલા સાયકલ હકાવવા જતા હોય તો કોઈ દિવસ સેન્ડલ તો પહેરવા જ નહીં હો, કારણ કે પગમાં એટલી ઠંડી લાગે છે ને કે હું તમને શું કહું, બહુ જ ઠંડી લાગે છે હો. તો પહેલો ગોલ હતો ટોલ ટેક્સે પહોંચવાનો. ત્યાં તો આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી, અને અત્યાર લગી તો ઠાક નથી લાગ્યો. અને ટોલ ટેક્સથી આપણું ઘર થતું હતું કંઈક 25 કિલોમીટર. જો હું તમને રસ્તો બતાડું, જો વાથી લઈને અહીંયા સુધીનો રસ્તો, એમાં જ છે ને આપણે અહીંયા ખૂણે ખૂણે હાલવાનું, એની બાજુમાંથી ટ્રક ને બસ ને એવું બધું જતું હોય એટલે બહુ જ બીક લાગ્યો. આ અડી અડીને જતા હોય બધા. મંડલમાં આપણે એન્ટર જેવા જ થાય ને એવા જ બધાથી પહેલા આપણે મંદિર જોવા મળે મામાદેવનું. હો ભાઈ, જય જય મામાદેવ છે ને સીધો આપને જોવા મળી જાય સામે જ ગોંડલનો ગેટ. ની અંદર જાતા આપણે લીધો અહીંયા બીજો બ્રેક, અને અહીંયા જો ડેડી ચા બનાવવા માંડ્યા છે. ગરમા ગરમ કડક ચા હોય એકદમ. કોઈને પીવી હોય ને તો આવતા રહેજો ગોંડલ. ગોંડલ પહોંચીને તો આપને શરદી એટલી થઈ ગઈ છે, અને બીજું તો આપને ગળું બહુ દુખે ગળાની પાછળ, અને હાથે બહુ દુખે છે, અને પગે એવા દુખે છે. ઓ ભાઈ, બહુ જ પગ દુખે છે. ચલો હવે હું તમને લઈ જાઉં અક્ષર ડેરીએ દર્શન કરવા. તો જો અક્ષર ડેરી સવારના ખુલી ગઈ છે, અને બે બાજુ અક્ષર ડેરીમાં ડેકોરેશન એવું બહુ મસ્તીનું કર્યું હોય. આ બીજું એક ડેકોરેશન માટે મસ્તીનો ફાઉન્ટેન બનાવ્યો છે. ચાલો હવે હું તમને બધાને દર્શન કરાવી લઉં, તો બધા દર્શન કરી લ્યો. બહાર આવીને આપણે જોયું તો ડેડી તો હજી સુધી ચા બનાવતા હતા. લાગે છે ડેડી આજ અહીંયા જ રોકાઈ જવાના છે આખો દી ચા બનાવવા. આપણી ટી કોસ્ટની ચા આવી ગઈ છે, અને ડેડીની સ્ટાર બોક્સની કોફી આવી ગઈ છે. તો હાલો, તમને પીવી હોય તો આવતા રહેજો. ચા વાળા ભાઈ જો બધાય સ્વામિનારાયણના ભગવાન રાખ્યા છે, મંદિરમાં રાખ્યા છે, બહાર આખા ફ્રેમ કરાવીને રાખ્યા છે, અને એની બાજુમાં જ જો આપણા એને કૃષ્ણ ભગવાનની મૂર્તિ એ રાખી છે. અત્યારે હું જે રસ્તા ઉપર હાલું છું ને એ રસ્તો છે ગોંડલથી ને મોવિયાનો રસ્તો. અને આ જે રસ્તો છે ને એ બહુ જ અઘરો હતો મારા હાટું, કારણ કે આ રસ્તામાં મને જેટલી ઠંડી લાગી છે ને એટલી ઠંડી મને આખા રસ્તામાં નથી લાગી. એટલી ઠંડી મને અત્યારે લાગી હતી. અને જો પાછળ થોડોક સૂરજ ઉગવા માંડ્યો છે, અને વ્યૂ પણ એવો મસ્તીનો આવે છે, અને મજા આવે છે, પણ ઠંડી એ લાગે છે. જો હવે હું તમને એક વસ્તુ બતાડું. નાના ટ્રેક્ટર નથી બતાડતો, એની પાછળ જો આ જે ઘર જેવું દેખાય છે ને તમને, આ પતરાવાળું, ઈ છે દીપક હાઈસ્કૂલ ને. અહીંયા મારા પપ્પા ભણ્યા હતા. તમે કહેશો તો આપણે અહીંયા પણ એકવાર ચક્કર મારવા જાશું દીપક હાઈસ્કૂલમાં. અને આપણે પહોંચી ગયા છીએ હવે મોવિયાના ગામમાં. જો અંદર ફાઇનલી આપણે જો પહોંચી ગયા છીએ અહીંયા બાવાજી બાપુની ડેરીએ. અને જો ડેડી ગયા છે શ્રીફળ લેવા. હું તમને બતાડું, જો અહીંયા રિનોવેશનનું કામ હાલે છે એટલે હમણાં આખી ડેરી આપણે પાડી નાખી હતી, અને જો હવે નવી બનાવવાનું ચાલુ કરી દીધી છે. અને નવી ડેરી બહુ મસ્તીની બને છે હો. તો એકવાર તમે નવી ડેરી બની જાય ને એટલે બધા આવજો બાવાજી બાપુના મંદિરે. આ જો આપણો આવી ગયો છે વાનાણી ચોક. અને આ વાનાણી ચોક છે ને બહુ જ ફેમસ છે. અહીંયા જો બધા સવારમાં ઉઠીને બધા બેસી ગયા છે. પછીની પહેલી જ શેરીમાં આવે આપણું ઘર. જો આ જે તમને દેખાય છે ને બ્રાઉન કલરનું, ઈ જ છે આપણું ઘર. અને અહીંયા પહોંચીને આપણે ડેલી બહુ ખખડાવી પણ બાન દાદા હજી
થોડાક નીંદરમાં હશે. જો કે ઉઠી તો ગયા જ હોય કારણ કે એ વહેલા ઉઠી જાય. જો બા આવ્યા છે હવે આપણા ડેડી પણ આવી ગયા છે આપણી બેગ લઈને. અને આપણે જો રાજકોટથી આવ્યા ને ત્યારના ડેડી સૂઈ ગયા છે. હું હમણાં જો ક્યારનો ઉઠાડું છું પણ ડેડી ઉઠતા જ નથી હો. એને મોવિયાની હવામાં એવી નીંદર આવીને શાંતિથી સૂઈ ગયા છે. સાયકલ હકાવીને તો હું આવ્યો પણ હુતા તો જાજુ આપણા ડેડી. અને જો આપણા દાદા અહીંયા બેઠા છે અને બા બહાર કાઢે છે કચરું. જો હું અહીંયા હજી બેઠો જ તો ને તા બા જો આપને નાસ્તો દઈ દીધો. હજી બાને હું કહું છું નાસ્તો કરીને આવ્યો તો કે બા ના તા નાસ્તો તો કરવો જ પડે. ને જો વાહ દાદા છે ને સાયકલનો કરે છે મોઆઈનો એટલે જાજ પર તાલ. હવે હું ને દાદા બે જાય છે વાડીએ તો જો હું તમને વ્યૂ બતાડું કેવો મસ્તીનો અહીંયાથી વ્યૂ આવે છે. ઠંડો ઠંડો પવન ને તાજી તાજી હવા ને મજા જ આવે હો અહીંયા ગામડે આવીને એટલે તો. હા દાદા ઓલું હું હતું વાહે ઈ નહીં ઓલું પાછળ ઓલું મેં તમને પૂછ્યું તું ઈ ભેંસ બફેલો એમ નહીં સમજતા હો કે આપણા દાદા અહીંયા ગામડે રહે એટલે એને ઇંગ્લિશ ન આવડે. બધું ઇંગ્લિશ આવડે છે. જો અહીંયા રસ્તામાં ઈંટના બધા કારખાના આવે છે જ્યાં ઈંટું બધી બનતી હોય. આ વાળું બાઇક છે ને એની હું તમને ખાસ વાત કહું. આ વાળા બાઇકની છે ને નીચેથી એને ટાંકી તૂટી ગઈ છે એટલે પેટ્રોલ અહીંયા લીક થાય ગમે ત્યાં ગાડી ઊભી રહી જાય. આનું કાંઈ નક્કી નથી ધક્કો મારવો પડે હો. આપણે જેવા જ અહીંયા વાડીએ પહોંચ્યા એવા જો મેં અહીંયા શું જોયું નાના નાના પપ્પી છે અહીંયા તો કેવા મસ્તીના ક્યુટ છે. અત્યારે અહીંયા 3 જ છે નકર હજી છે અહીંયા તો 2-3 હજી વધારે છે. જો આખી ગેંગ આપણી સામે ઊભી રહી ગઈ છે. જો આ છે કાતરાનું ઝાડવું. આની અંદર છે ને કાતરા આવે ખાટા મીઠા. અને જો આ છે ઓયડી આપણી 2 ઓયડી છે બાજુમાં. આ છે આપણું ટ્રેક્ટર અને એની બાજુમાં જો અહીંયા છે આપણો કૂવો. કૂવામાં કેટલું પાણી ભર્યું હું તમને બધાને બતાડું. જો આખો કૂવો ભર્યો છે ભાઈ. કૂવાની બાજુમાં જ અહીંયા જો કેવા મસ્તીના ફ્લાવર આવ્યા છે. હું તમને બતાડું. જો લાલ મરચું આ છે લાલ મરચું આ છે લીલું મરચું અને જો આખું ખેતર ભર્યું છે મરચાનું હો ભાઈ. અને જો અહીંયા દાદા આગળ હાલે છે અને હું એની પાછળ હાલું છું. અને અહીંયા તો ભાઈ એવી મજા આવે છે ને વાડીએ કે આ જો ખુલ્લો આખો પટ ને ઠંડો ઠંડો પવન ને મજા જ આવી રાખ્યો અહીંયા વાડી આવીને એટલે તો. અને જો આ છે આપણી તુવેર. આનાથી એને તુવેર ઠોઠા બને આ તુવેરના અને આપને તુવેર ઠોઠા બહુ જ ભાવે હો. હવે આવી ગયા છે જો આ રીંગણા છે ને અમારા મમ્મીને બહુ જ ફેવરિટ હો પણ આપને એટલા બધા ન ભાવે હો. આ જો કપાસની ભારીઓ ભરાઈ ગઈ છે અને હવે યાર્ડમાં જવા હાટુ પૂરેપૂરી તૈયાર છે. થોડાક ભીના થઈ ગયા છે ભેજવાળા પણ એ તો સુકાઈ જશે. જો આ છે વાલોર નો વેલો ભર્યો હો. આ જો આ છે કપાસ કેવો મસ્તીનો લાગે છે કપાસ. એવું જ લાગે ને બરફ આખામાં છે જો. અને આ જો આ છે આપણા લાલ મરચા ભાઈ સુકાઈ ગયેલા મરચા. અને જો હું તમને બતાડું આ તો આટલો એક જ ઢગલો છે પણ આગળ જો હજી બહુ બધા ઢગલા પડ્યા જોવો. આટલી બહુ હવે સમજો જ ખરા દાદા. દાદા તમારે પીઝા બર્ગર નહીં ખાવા દયા. એ આપણે ખાવું ઘીરે તમે ક્યાં કઈક બનાવવા દો હોય એવું. તમે ના પાડો મને એમાં નીંદ જ ન આવે. ના આપણે પાવભાજી ને એવું લઈ આવશું બનાવશું એવું તો રેડી. માય ફ્રેન્ડ ધ કાલુ. હેલો કાલુ. કાલુ મમ્મી આવી ગઈ ને તો મારા મમરા ભરાઈ જાય. પેલા નીચે મૂક દઉં. ગો કાલુ ગો. ઘઉં આવ્યા છે આ બધા આખામાં. આપણે તુવેર ઉતારવાની હું દાદા. પછી મમ્મીને કેવું તુવેર ઠોઠા ને મજા આવે દાદા તુવેર ઠોઠા ખાવાની. તમે કોઈ દી ખાધા દાદા તુવેર ઠોઠા? એ સુરત ગયો તો તાર મોટા મમ્મીએ કહી દીધા. હા મોટા મમ્મીએ તુવેર ઠોઠા બનાવી દીધા હતા. કેવા હતા દાદા? મજા આવે ને. મને બહુ ભાવે તુવેર ઠોઠા. તુવેર આપણે જેટલી હોય ને બધી ઉતાર લ્યો. જો આ છે ડ્રીપ કયો કે પછી ટપકની નળી કયો કે તમે ગમે એ કયો. આને શું કામ આવે હું તમને કહું. આને છે ને આખા ખેતરમાં છે ને પાથરી દઈએ છેલ્લે સુધી અને પછી છે ને આમાં એક ટીપું પાણી આવે એટલે છે ને બધે ઝાડવાને થોડુંક પાણી મળે ટાઈમ ટુ ટાઈમ. અને જો આને છે ને ક્યાં લગાડવાની હોય ને હું તમને કહું. જો આમાં આને અને છે ને આ પાછળ પડી નળી એ બેને છે ને ભેગી કરી દે. દાદાએ આપને હે ને ગોતીને બતાડ્યો દૂધી. જો કેવી નાની અમથી કુણી છે. એ છે દૂધીનો આખો વેલો હતો અહીંયા પણ દૂધી આપને મળી નહીં. ખાલી એક નાની અમથી જ મળી હતી હજી તો.
ઉતાર લીધી આ જો આખું ભરી લીધું તુવેર ઠોઠાનું કેમ ઉતારે ને કેમ થાય ખબર પડે. એક સિંગી તોડ મેં દાદા બે બહુ બધી ઉતાર લીધી. તું ઉતાર્યો હોજો. તમને ખબર છે મરચીમાં છે ને બે ટાઈપ આવે. જો આ બે લાઈન છે ને એ છે દેશી મરચીની, અને જો આ બધી લાઈન છે ને એ છે વિદેશી મરચીની. તો જે દેશી મરચી હોય ને એ વિદેશી કરતાં બહુ વધારે તીખી હોય. આપણા ચાંગેલામાં બધે તીખું ખાવાવાળા છે એટલે બધે દેશી મરચા જ ખાય હો. તો હવે છે ને આપણા દાદાએ આપને તોડી દીધો છે મૂળો. જો અહીંયા તોડે છે દાદા મૂળો, કેવા મસ્તીના જો અંદરથી નીકળતા હોય જમીનમાંથી. આપણે મૂળાને જેવા જ ધોયા ને એવા હાથીના દાંત જેવા વ્હાઈટ વ્હાઈટ ચમકવા માંડ્યા. હવે જો આપણે સાયકલ આપણે આમાં પાછળ ઇકોમાં ડેકીમાં મૂકી દીધી છે, અને હવે ડેડીને થાય છે મોડું, તો ડેડી હવે જાય છે હવે પાછા રાજકોટ. તો બાય બાય. અહીંયા જો આપણા કાતરાનું જે ઝાડવું છે ને એમાં કેટલા બધા કાતરા આવ્યા છે જુઓ. પણ બધાય ઉપર ઉપર જ છે, કોઈ નીચે તો છે જ નહીં. હવે ઉપર આપણે કેમ તોડવા જવા? આ જો આ પૂરીઓ આ કાઢ્યો હતો. જો હવે આની મમ્મી આવી ગઈ છે, તો આપણે આને હળવેકથી આપણે નીચે મૂકી દેવાય. ના ના આપણે કાંઈ નથી કર્યું, કાંઈ નથી કર્યું. ખાલે ખોટા 14 ઇન્જેક્શન ખાવા. તો અહીંયા છે ને દાદા બહાર બેઠા છે, અને જો અહીંયા ગરમા ગરમ અંદર ચા પાકે છે. જો દેશી ચૂલા ઉપર હો. આની તો મજા જ અલગ છે. આ જે ચાનો સ્વાદ આવે ને એ ચાનો સ્વાદ ક્યાંય નો આવે હો. હાલો બધા મોવિયા ચા પીવા. આપણે છે ને ઉપર ચડ્યા ને પડ્યા ને એમ કરીને ફાઇનલી આપણે એક કાયતરો ગોત લીધો છે. તો હાલો હવે ખાય, અને આપણે બહુ મજા આવે કાયતરા ખાવાની. જો અત્યારે બા બનાવે છે ગરમા ગરમ ચિપ્સ આપણા હાટું સ્પેશિયલી. મેં બાને કીધું મારા હાટું તમે ચિપ્સ બનાવી દો, તો બા આપણા હાટું ચિપ્સ બનાવી દે છે. તમને જો ટેસ્ટ કરીને કહું ચિપ્સનો સ્વાદ કેવો હતો ને, એક નંબર સ્વાદ હતો ચિપ્સનો. મજા જ આવી ગયો. જો આપણા ફળિયામાં છે ને અહીંયા આખા માંડવીને બાચકા ભરી ભરીને રાખી દીધા છે, ને અહીંયા જો બા અને આ દાદા બે છે ને આ માંડવી આટલી ફોલ નાખી છે બે મળીને. આજનો મિની વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી. આજના મિની વ્લોગમાં તમને મજા તો આવી જશે બહુ. તો મજા આવી હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા ગ્રુપમાં પણ શેર કરી દેજો. જય અદત પરી બાપુ, જય શ્રી કૃષ્ણ બધાને. બાય બાય.